નીચેના પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. 1. પુત્રવધૂના આગમનથી ઘરમાં આવેલ પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. જવાબ: પુત્રવધૂના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. પુત્રવધૂ તો ઘરની લક્ષ્મી છે. એના આગમનથી ઘરમાં સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આજ સુધી ઘરની ભીતો સૂની હતી, પરંતુ પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતાં એ ભીતોને જાણે સૌંદર્ય શણગાર સજ્યા છે. એણે વહાલભરી વાણીથી સૌના દિલ. પુત્રવધૂ તો ઘરનું છત્ર, ઘરની છાયડી અને અગાશીનું ખુલ્લું આકાશ છે. એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. 2. પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું, એમ કવિ શા માટે કહે છે? જવાબ: પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું, એમ કવિ કહે છે, કારણ કે પુત્રવધૂનું આગમન એટલે લક્ષ્મીનું આગમન. ઘરમાં પ્રવેશતાં જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી. એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો જાણે સૌંદર્ય શણગાર સજ્યું હોય એમ શોભી ઉઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર છે. ઘરમાં પ્રવેશતાં જ સૌની શીતળ છાયડી, સૌની શાંતિ પ્રતીત થઈ. અગાશીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા. પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાડનારી આ પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. 1. ઘરની અળવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? જવાબ: ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો. એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓના સ્પર્શ થતાં જ ભીતો જાણે સૌંદર્ય શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. પુત્રવધૂના આગમનથી એટલે પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પૂરાયા. ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આવા જ વિડીયો જોવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. 1. પુત્રવધૂનું સ્વાગત કાવ્યના કવિનું નામ લખો. જવાબ: પુત્રવધૂનું સ્વાગત કાવ્યના કવિ મકરંદ દવે છે. 2. પુત્રવધૂનું સ્વાગત કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ: પુત્રવધૂનું સ્વાગત એ ગીત છે. 3. પુત્રવધૂના આવવાથી ઘરમાં કેવું લાગે છે? જવાબ: પુત્રવધૂના આવવાથી જાણે આંગણામાં લક્ષ્મી આવ્યા હોય, આંગણે ઉત્સવ થયો હોય, સો કમળની સુગંધ આવી હોય તેવું લાગે છે. 4. પુત્રવધૂના વેણ કેવા લાગે છે? જવાબ: પુત્રવધૂના વેણ વહાલ નીતરતા લાગે છે. 5. ઘરનું છત્તર બનવું એટલે શું? 6. ઘરની અગાશીનું ખુલ્લું આકાશ કાવ્યનો ભાવાર્થ લખો. જવાબ: ઘરની અગાશીનું ખુલ્લું આકાશનો ભાવાર્થ પુત્રવધૂએ કયા કયા કુળ ઉજાડ્યા છે? જવાબ: પુત્રવધૂએ પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાડ્યા છે. પ્રશ્ન 5. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. કવિ મકરંદ દવેનું ઉપનામ ખાલી જગ્યા છે. જવાબ: શાય. 2. કવિ પુત્રવધૂને ખાલી જગ્યા સાથે સરખાવે છે. જવાબ: લક્ષ્મીજી. 1. નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. સૂચના મુજબ સંજ્ઞા શોધીને લખો. 1. નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા શોધીને લખો. કમલ. 2. હૂંફ. 3. ટહુકાર. 4. નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. 1. લાવ્યા સો કમળની સુગંધ. સો સંખ્યાવાચક. 2. ગુણવાચક. 3. સાર્વનામિક. 4. સંખ્યાવાચક. પ્રશ્ન 5. નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો શોધીને લખો. 1. કમલ, પંકજ. 2. ભીત, દિવાલ. 3. અગાસી, છત. 4. કુળ, ખાનદાન. 5. આકાશ, અંબર. 6. સુગંધ, પરિમલ. 1. કુળને ઉજાડવું. કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. 7. શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. 1. આદરપૂર્વક આવકાર, સ્વાગત. 2. ટોડલો. 3. છત્ર. 8. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. 1. સુગંધ, દુર્ગંધ. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. 10. નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. 1. લખમી, લક્ષ્મી.
નીચેના વાક્યોના કાળ અવસ્થા જણાવો. 1. લાવ્યા સો કમલની સુગંધ. ભૂતકાળ. 2. એણે બબ્બે કુળને ઉજાડ્યા. ભૂતકાળ. 3. એ તો ઘરનું છત્તર છે એ ઘરની છાયડી. વર્તમાનકાળ. 12. નીચેની પંક્તિનો અલંકાર ઓળખાવો. એ તો ઘરનું છત્તર, ઘરની છાયડી, ઘરની અગાશીનું ખુલ્લું આકાશ. જવાબ રૂપક અલંકાર.